કુબ્જા હતી એને સિદ્ધિ કરી છે. તો આ કુબ્જા એ 3 અંગે વાંકી છે. ને 3 અંગ એટલે મન, બુદ્ધિ અને ચિત્ત છે. તો આને જો સીધું કરવું હોય તો ભગવાનને યાદ કરવા, અને ભગવાનને યાદ કરો એટલે આપણે આ 3 વસ્તુ સીધી થાય છે. પછી આધિદૈહિક, આધિભૌતિક અને આધ્યાત્મિક પણ બતાવ્યું છે. તો આવી આ કુબ્જા એટલે આપણી બુદ્ધિ છે એ 3 અંગથી વાકી છે. પણ એને વાકીને સીધી કરવા માટે થાય અને ભગવાનને સમર્પિત કરવી જોઈએ. આવી કુબ્જાનું આખ્યાન હતું તે કઈ સંભળાયું. એમ ધોબીને માર્યો, દરજીએ કપડાં વ્યવસ્થિત કરી દીધા, સુગંધી પદાર્થો થઈ ગયા. આ 3 વસ્તુ હતું. બીજા જે વણિક પુત્રો હતા એ બધાએ આ જોયું છે. અને આ જોયું એટલે હવે કૃષ્ણ ભગવાન આખી મંડળી લઈ અને મથુરા નગરીમાં જેમ જેમ આગળ જાય એટલે બધાને ખબર પડી ગઈ કે આનામાં એટલી તાકાત છે, એટલે હવે આ જ રાજા બનવાનો છે. અને આ જ રાજા બનશે એટલે હવે આને બીજું કાંઈ ન કહેવાય. એ આવે એટલે એનું સ્વાગત તરત જ કરી લેવાય. એટલે જેવા નીકળે એટલે કોઈ ભગવાનને મુખવાસ આપે, કોઈ ભગવાનને જે કંઈ ખાવું હોય તે કે કંઈ વાંધો નહીં, બહુ સરસ સરસ. મીઠાઈવાળા હોય તો મીઠાઈ મંડે આપવા. આમ કરતાં કરતાં જેવા આગળ ગયા એટલે ત્યાં ચપ્પલવાળાની દુકાન આવી. એ કે આટલો ધોમ તડકો છે, તમારા બધાના પગ ધકતા હશે, એણે આપી દીધા. ત્યારથી ભગવાને આવ્યા, ત્યાંથી ચપ્પલ ધારણ કર્યા. ત્યાં સુધી ભગવાન ઉઘાડે પૈકી ગોકુળમાં, મથુરામાં બધે આટા માર્યા. આમ બધી વ્યવસ્થા છે ધીમે ધીમે થવા લાગી. આમ ધીમે ધીમે થતાં થતાં મથુરા નગરીની અંદર આગળ જાય છે. ત્યારે મથુરા નગરના નગરવાસીઓ બધા છે એ કાનાને જોવે છે. અને કાનાને જોવે, કાનો જે બધી આ લીલા કરે ને એ નગરવાસીના નર નારીઓ છે આજે વિચાર કરે કે જે ગોપીઓ અહીંયા આવીને વાત કરતી હતી ને કે આજે અમારા કાનાયા લીલા કરી, આજે અમારા કાનાયા રાક્ષસને માર્યો, આજે અમારા કાનાયા લીલા કરી, એને ખરો અનુભવ છે એ મથુરાવાસીઓને આજે થયો છે. એ ખરો અનુભવ થયો એટલે એ બધા મથુરાવાસીઓ હતા એની પણ ભાવના, એની પણ શ્રદ્ધા અને એને જે કંસનો ભય હતો એ ધીમે ધીમે દૂર થવા લાગ્યો છે. એમ કંસનો ભય દૂર થતા થતા કંસે છે એ ધનુષ યજ્ઞ પણ કર્યો છે. ધનુષ યજ્ઞનું આયોજન હતું. ભગવાન કૃષ્ણ પરમાત્મા બળભદ્રજી આખી મંડળી લઈ અને ધનુષ યજ્ઞની અંદર ગયા. અને ધનુષ યજ્ઞની અંદર જાય અને જ્યાં ધનુષ પડ્યું હતું એ ધનુષ પાસે જાય, એને નમસ્કાર કરી અને કોઈને પણ ખબર ન પડે એમ પલકવારની અંદર ધનુષ લાય એની પડતનતા ચડાવી અને જ્યાં દોરી ચડાવી એટલે આ ધનુષ યજ્ઞની અંદર પણ ભગવાને વિજય પ્રાપ્ત કર્યો છે. ધનુષ યજ્ઞનું આયોજન હતું એનાથી પણ આગળ ગયા. ત્યારે કંસે બધાને કહી રાખ્યું હતું કે આમાંથી બચે તો પછી આ જ્યારે આવે એટલે આ હાથી છે એ હાથીને એટલો બધો મદોન્મત કરજો, મદિરા પાય અને હાથીને મદોન્મત કર્યો છે. એટલો મદોન્મત થયો છે હાથી. અને કંસ કહે કે જેવો આ આવે એટલે હાથીને છોડજો, અને હાથીને છોડો એટલે હાથી એના પગ નીચે એને દબાવી અને મારી નાખે. કૃષ્ણ ભગવાન બળભદ્રજી હતા ત્યાંથી જેવા આવ્યા છે ધનુષ યજ્ઞ પૂરો કરી અને આગળ આવ્યા. અને આગળ આવતાની સાથે જેવા કૃષ્ણ અને બળભદ્ર દેખાણા એટલે કંસના જે સૈનિકો હતા આ સૈનિકોએ હાથીને છોડ્યો છે. અને હાથી હતો એકદમ ક્રોધ કરી અને પગ પછાડતો કૃષ્ણ ભગવાન અને બળભદ્ર તરફ આવવા લાગ્યો. કૃષ્ણ ભગવાન અને બળભદ્ર છે હાથીને ફરતી બાજુ ફરવા લાગ્યા.
હાથી પોતાના સૂંઢથી એને મારવાનો ઘણો પ્રયત્ન કર્યો, પગ દબાવવાથી પણ ઘણો પ્રયત્ન કર્યો છે, પણ મારવા માટેનો આટલો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા. એ કૃષ્ણ પરમાત્મા હાથીના ચારે ચાર પગની અંદર વચ્ચે જઈને ઊભા રહી ગયા. આરતી ફરતી બાજુ ગોતા કરે અને ભગવાન ડરતા નથી. એવા સમયની અંદર ભગવાને અતિશય ક્રોધ કરે અને હાથીને એવી લાત મારી કે આ હાથી જ્યારે મૃત્યુ પામ્યો એટલે ફરી પાછા ગોવાળિયાઓ બોલ્યા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હાથીને માર્યો છે. જેવો હાથીને માર્યો એટલે હાથીનો જે મોટો દાંત હતો, બંને ભાઈઓએ એક એક દાંત ખેંચી લીધા અને હાથીના પેટની અંદર માર્યો છે. એના શરીરની અંદર આ દાંત મારી અને ફરી પાછા એ જ દાંત લઈ અને ભગવાન ખભા ઉપર લઈ અને મથુરા નગરીની અંદર આગળ જાય છે. આ કોલિયાપીડ નામના હાથીને માર્યો છે. જય જયકાર થયો છે. કંસને ખબર પડી એટલે કંસે છે તરત જ પાર્લામેન્ટ બોલાવી કે હવે આની રાહ જોવાય. એટલે કંસ હતો એ મલ્લયુદ્ધની તૈયારી કરે અને મલ્લયુદ્ધની અંદર આખી સભા વિરી છે. નંદ બાવા અને બધા ગોવાળોને સાથે લઈ અને મલ્લયુદ્ધના મેદાનમાં ગયા. કંસ હતા એ મલ્લયુદ્ધના મેદાનની અંદર ઊંચા સિંહાસન ઉપર ચડી અને બેઠો છે. આમ બધા જ્યારે આ ગોઠવાઈ ગયા છે ત્યારે ભગવાન કહે છે સુખદેવજી મહારાજ કે રાજા, આમ કરતા કરતા ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બળભદ્રજી હતા એ બળભદ્ર અને કૃષ્ણ ભગવાન આમ ખભા ઉપર હાથીનો દાંત લઈને આવ્યા છે. અને જ્યારે દાંત લે અને મલ્લ યુદ્ધ કરવાનું છે એ મેદાનમાં જ્યારે આવ્યા એ સમયે બરોબર સંધ્યાનો સમય થવા લાગ્યો. સૂર્યનારાયણ છે ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહ્યા હતા અને એવા સમયની અંદર છે એ બંને ભાઈઓ જ્યારે મલ્લયુદ્ધના મેદાનની અંદર પ્રવેશ કર્યો છે તો ત્યારે પ્રવેશ કરતાની સાથે જેણે જેણે જેવી રીતના જોયા છે એવા ભગવાન દેખાણા છે. અને ભગવાનને જેવા જેવા જેણે જે દ્રષ્ટિથી જોયા એ દ્રષ્ટિથી એવા સ્વરૂપે ભગવાન દેખાણા છે. એમાં સુખદેવજી મહારાજ કહે છે, મલ્લા નામ અસી નરનામ નટવર સ્ત્રીણામ સ્મરા મૂર્તિમાન ગોપા નામ સ્વજના સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્ત્રી વિપ્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાટ વિદુષામ તત્વમ પરમ યેતિ નામ કૃષ્ણે નામ પર દેવતે તે વિધિનો એતામ ગતમ સાગ્રજ. જેણે જેવા સ્વરૂપે જોયું છે એવા સ્વરૂપે ભગવાન દેખાણા છે. તેમાં બતાવ્યું કે મલ્લા નામ જે મલ કુસ્તી કરવા વાળા હતા એને ભગવાન વજ્ર જેવા લાગ્યા છે. બીજા જે સામાન્ય લોકો બેઠેલા હતા એને બધાને નરરત્ન જેવા લાગ્યા છે. સ્ત્રીઓ હતી એને સાક્ષાત કામદેવ જેવા લાગ્યા છે. ગોવાળિયાઓ જે હતા ગોવાળીઓને પોતાના સ્વજન જેવા લાગ્યા છે. રાજાઓ જે બધા બેઠેલા હતા આ રાજાઓએ જ્યારે જોયું છે ત્યારે એનાથી પણ મોટા એવા મહારાજા જેવા લાગ્યા છે. જે પિતા સ્વરૂપે બેઠેલા હતા એને જોયું એટલે એને પોતાના દીકરા જેવા લાગ્યા છે. વૃદ્ધ લોકો જે બેઠા હતા એને ભગવાન જોયા છે એટલે એને પ્રપૌત્ર દીકરાના દીકરા હોય એવું સ્વરૂપ એને દેખાણું છે. અને જે અજ્ઞાનીઓ બેઠા હતા અને આ અજ્ઞાનીઓને ભગવાન વિરાટ સ્વરૂપે દેખાણા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જેને જેવો ભાવ હતો એ ભાવ પ્રમાણે ભગવાન દેખાણા, પણ બધાને જેવા ભાવ પ્રમાણે દેખાણા. પણ કંસ જે બેઠો હતો અને ઊંચા આસન ઉપર બેસી અને કંસે જ્યારે કૃષ્ણ અને બળભદ્રને જ્યારે અંદર આવતા જોયા અને એની દ્રષ્ટિ પડી એટલે કંસને એમ થયું કે આ જ મારો કાળ છે. એને કાળ સ્વરૂપે દેખાણા છે.
જેવા કાળ સ્વરૂપે દેખાણા. એટલે કંસે કૃષ્ણ અને બળભદ્રજીને કીધેલું છે કે હવે તમારે મલ્લયુદ્ધ કરવું પડશે. આ મલ્લયુદ્ધ માટેનું કીધું. એટલે આ બંને ભાઈઓ કહે છે કે અમે તો નાના છીએ, બાળકો છીએ, અને બાળકો છીએ તો તમારા તો આ મલ્લો એણે બધાએ કુસ્તી કરેલી હોય, એની સાથે અમે યુદ્ધ ન કરી શકીએ. જ્યારે આ બંને ભાઈઓ કીધું એટલે કંસ કે હવે અત્યારે નાના થઈ ગયા, અત્યારે તમે એમ કહો છો કે બાળકો છીએ, અમે આ મલ્લોની સાથે યુદ્ધ ન કરી શકીએ. બાકી તો આ બકાસુર, અઘાસુર, વત્સાસુર આટલા મોટા રાક્ષસોને મોકલા તો એને મારી નાખ્યા, બધાને ઠેકાણે પાડ્યા. તમારે યુદ્ધ કરવું જ પડશે. આમ જ્યારે કીધું ત્યારે કૃષ્ણ અને બળભદ્રજી બંને જણાએ મલ્લયુદ્ધ કરવા માટેનું આવાહન કર્યું છે. અને જેવું આવાહન કર્યું એટલે કંસે હતા મલ્લોને મંડ્યા મોકલવા. એક પછી એક મલ્લો જાય છે અને કૃષ્ણ અને બળભદ્ર છે બંને ભાઈઓ છે મલ્લોની સાથે યુદ્ધ કરી બંને ભાઈઓને પરાજિત કરે છે. ફરી પાછા બીજા મલ્લો આવે, એની સાથે પણ પરાજિત કર્યા. ત્યારે કંસે પોતાના જે મલ હતા ચાણૂર અને મુષ્ટિક, આને જ્યારે કીધેલું છે કે હવે તમે જાઓ, ત્યારે આ ચાણૂર અને મુષ્ટિકે કૂદકો મારી અને જેવા મલ્લયુદ્ધના મેદાનમાં આવ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા અને બળભદ્રજી હતા. બંને ભાઈઓ ચાણૂર અને મુષ્ટિક સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. થોડીક વાર આમથી તેમ રમાડી અને કૃષ્ણ પરમાત્માએ એટલો બધો ક્રોધ કર્યો, બળભદ્રજી એટલો ક્રોધ કર્યો કે ચાણૂર અને મુષ્ટિકને પછાડી બંને ભાઈઓ એના ઉપર બેસી ગયા અને એક મુષ્ટિક પ્રહાર કર્યો. એટલે ચાણૂર અને મુષ્ટિકનો મૃત્યુ થયો. અને જેવો મૃત્યુ થયો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા એ જ એના ઉપરથી કૂદકો મારી અને જ્યાં કંસ બેઠેલો છે ત્યાં ગયા છે. કંસ પાસે ગયા એટલે કંસ હતો તરત જ ઊભો થઈ ગયો, દોડવા માંડ્યો છે. બધાને કહે બચાવો બચાવો બચાવો, પણ ત્યાં કોઈ સૈનિક આવતું નથી બચાવવા. એવા સમયની અંદર કંસ આગળ પાછળ કૃષ્ણ પરમાત્મા. આમ જ્યારે બંને દોડવા લાગ્યા, દોડતા દોડતા કંસ હતો મેદાનની અંદર આવ્યો. જેવો મેદાનમાં આવ્યો ભગવાન કૃષ્ણ પરમાત્માની પાછળ આવ્યા. પાછળ આવ્યા અને કંસને પકડી અને ફેરવી અને કંસને સોવડાવી માથે ભગવાન બેસી ગયા. થોડીક વાર કંસને આમથી તેમ રમાડી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલો ક્રોધ કર્યો, બધી તાકાત ભેગી કરી મુઠ્ઠી વાળી અને ભગવાને જોરથી એક છાતીમાં મુષ્ટિક પ્રહાર કર્યો. એટલે કંસ પણ અચ્યુતમ કેશવમ બધાએ જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. કંસનો પણ મૃત્યુ થયું છે. કંસનો મૃત્યુ થયો એટલે બધાનો જે ભય હતો આ ભય દૂર થયો. બધાને ખૂબ આનંદ આવ્યો. બધા કે અત્યાર સુધી બહુ ભયમાં રાખ્યો છે. એટલો બધો ભય ફેલાવેલો હતો કંસે કે કોઈ ભગવાનનું નામ પણ ન લઈ શકે. કોઈને કાંઈ ભગવાન માટેની ભક્તિ કરવી હોય, કીર્તન કરવું હોય તો પણ બીક લાગે. આટલો ભયંકર આવો કંસ, એટલે બધો ભય ફેલાવેલો. કોઈ પણ વસ્તુ અર્પણ કરવી હોય તો કૃષ્ણાર્પણ વસ્તુ કરવી હોય તો પણ દઈ ન શકતા. આટલો ભયભીત થયેલા હતા બધા મથુરાના વાસીઓ. એવું જ આગળ એક કથા આવી ગઈ વેન રાજાની. આ વેન હતો એ પણ આટલો બધો ભયંકર હતો. વેને તો પોતાના રાજ્યની અંદર બધાને કહી દેલો, આખા રાજ્યમાં જેટલો એનો રાજ હતો ત્યાં સુધી બધાને કે આ બધા આશ્રમો બંધ કરો, જપ તપ તપ યજ્ઞ યાગાદી ક્રિયાઓ બધું બંધ કરો. અને તમારે જો આપવું હોય ને તો એ આપતી વખતે ગોરબાપા સંકલ્પ કરાવે, સીધો કરાવો તો સીધાનો સંકલ્પ કરાવે એટલે ગોરબાપા બોલે છે એટલે કે કૃષ્ણાર્પણમસ્તુ, અમે જે અન્નદાન કરીએ છીએ એ કૃષ્ણાર્પણમસ્તુ ભગવાનને આપીએ છીએ. પણ આ વેને એટલો બધો છે ભય ફેલાવી દીધેલો
અને વેને બધાને કહી દીધું, આજથી આ કૃષ્ણાર્પણ મસ્તુ બંધ. તમારે સીધો સામગ્રી જે કંઈ આપો, મંત્ર જપ તપ જે કંઈ કરો, એ બધું કૃષ્ણાર્પણને બદલે વેનાર્પણ મસ્તુ બોલો. આટલો ભયંકર એવો આ વેન હતો. બાકી ભગવાનને તમે શ્રદ્ધા અને ભાવથી જે અર્પણ કરો, કૃષ્ણાર્પણ મસ્તુ એટલે ભગવાનને સ્વીકારવું પડે છે. અને ભગવાને સ્વીકારેલું છે એટલે જ જીવાત્માનું એનાથી કલ્યાણ થાય છે. તો આવો આ કંસ આટલો બધો ભયંકર હતો અને આવું કૃષ્ણાર્પણ મસ્તુ આવે છે. અને જે તમે ભાવથી આપો એ ભગવાન લઈ જ લે, અને ભગવાનને લેવું જ પડે. ભાવ અને શ્રદ્ધાથી કૃષ્ણાર્પણ મસ્તુ કયો એટલે ભગવાન લઈ લે. ભાઈ એક વખત થયું એવું, એક માજી ભક્તિભાવ વાળા, બહુ ભગવાનની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખવા વાળા, પણ આ માજી બિચારા ભણેલા નહીં, એટલે બીજી તો એને કઈ ખબર પડે. એમાં એક વખતે નારદજી હતા, ત્યાંથી નીકળ્યા અને માજીને ભક્તિભાવ જોઈ અને કીધું કે તમે આ ભક્તિભાવને બધું કરો છો તો એ બધી વસ્તુ તમે ભગવાનને અર્પણ કરો છો? એટલે માજી કે અમે તો બાપા ભોળારિયા ગામડાના છીએ, એટલે અમારે તો બીજું અમને તો કઈ ખબર પડે. તો કે તમારે જો પુણ્ય ફળ જોતું હોય ને તો તમારે બીજું કઈ નહીં, તમે જે વસ્તુ તમે જપ તપ આ તે કરો ને તો તમારે કૃષ્ણાર્પણ મસ્તુ કરવું. નારદજી છે આ માજીને કહી અને નારદજી ત્યાંથી નીકળી ગયા. પણ આ માજીને કૃષ્ણાર્પણ મસ્તુ મગજમાં બેહી ગયું. એટલે માજી તો સવારે ઉઠે, સ્નાન કરે, ભગવાનને નમસ્કાર કરે, જે કંઈ કામ કરે, છેલ્લે રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવી અને રોટલો જ્યારે બનાવે ને તો રોટલો તાવડીમાં નાખે તો કે કૃષ્ણાર્પણ મસ્તુ, શાક વગારે તો કે કૃષ્ણાર્પણ મસ્તુ. સવાર થાય અને વાહિંદા કરવાનું થાય, વાહિંદા કરે એટલે વાહિંદા કરતા જાય, વાંસનો ટોપલો ભરે, વાહિંદાનો ટોપલો ભરી અને નાખવા જાય ને એટલે નાખે ને એટલે કે કૃષ્ણાર્પણ મસ્તુ. નારદજી કહી ગયા, માજીને બીજું કાંઈ નહીં, કૃષ્ણાર્પણ મસ્તુ. જે વસ્તુ અર્પણ કરે કૃષ્ણાર્પણ મસ્તુ. અને માજીનો એટલા બધા ભોળા બિચારા કે માજી શ્રદ્ધાથી બધું આપે છે, કે નારદજી કહી ગયા છે એટલે માજી બધું શ્રદ્ધાથી આપે. તો માજી અહીંયા જે વાહિંદા નાખે તો એમાં કૃષ્ણાર્પણ મસ્તુ કે, રોટલા બનાવે તો કૃષ્ણાર્પણ મસ્તુ. તો આ જેટલું કૃષ્ણાર્પણ મસ્તુ કહેતા ગયા તો એમ વૈકુંઠની અંદર વાહિંદાનો મોટો ઢગલો થયો, રોટલાના ઢગલા થયા. એમાં વળી નારદજીને ફરતા ફરતા એ કે લાઈને જરાક હવે ઘણો સમય થઈ ગયો, વિષ્ણુ ભગવાનના દર્શન કરી આવું. એટલે નારદજી હતા વૈકુંઠ લોકમાં ગયા. જેવા વૈકુંઠ લોકના નજીક નજીક જતા જાય તો એમાંથી આ સાંડની એની વાસ આવે. એટલે નારદજી તો ઉતાવળે પગે હાલ્યા, ઉતાવળે પગલે હાલીને જેમ નજીક ગયા વધારે વધારે વાસ આવી, વધારે વધારે વાસ આવીને સીધા વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહે કે આ વાહિંદા આમ નખાય સાંડ નહીં, આ અમારે અહીંયા આવવું હોય તો આ દુર્ગંધ કેટલી આવે છે, ના ગેટની પાસેથી કે અને એટલી બધી ગૌશાળા છે, એટલું મોટું છે તો જગ્યા બીજે રખાય ને. વિષ્ણુ ભગવાન કે એ વાહિંદાનું કારણ તમે છો. કે કેમ? કે તમે કોઈ માજીને કહીએ કૃષ્ણાર્પણ મસ્તુ? તો કે હા. તો કે બસ એ માજીને તમે કીધું તે દિવસના જેદુના જે વસ્તુ કરે કૃષ્ણાર્પણ મસ્તુ. આ જો રોટલાના ઢગલા એટલા થયા, શાક વગાડ્યું છે એ બધું આટલો ઢગલો થયો, અને વાહિંદા નાખ્યા એનો ઢગલો એટલો બધો થયો. આ તમે કીધું અને એ આપે એટલે મારે તો લેવું પડે.
નારદજી કે ડોશી, આ તો મેં તો એમ કીધું ભગવાનનું નામ લ્યો, કંઈક અર્પણ કરો, દાન કરો તો કૃષ્ણાર્પણમાં. એના બદલે વાહિંદામાં કૃષ્ણાર્પણમાં. નારદજીને ક્રોધ ચડ્યો. નારદજી તો દોડતા ફરી પાછા આવ્યા. નારદજી દોડતા આવ્યા. સવારનો પહોર હતો ફર્સ્ટ ક્લાસ. અને નારદજી જેવા અંદર ગામની અંદર આવ્યા એટલે માજી હતા એ માજી વાહિંદો લઈને જતા. કુંડલો ભર્યો હતો. કુંડલો ભરી અને જેવા નાખવા ગયા અને કૃષ્ણાર્પણ મસ્તુ બોલ્યા એટલે નારદજીએ બાવડું પકડ્યું. હે માજી, આ મેં તમને કાંઈ આ કીધું હતું કે તમે કૃષ્ણાર્પણ મસ્તુ કાંઈક અર્પણ કરો, દાન કરો તો બોલો. નારદજી અને ડોશીમાને સમજાવે પણ ડોહીમાં છે જેટલા વાંદા ભરે એ નાખતા જાય કૃષ્ણાર્પણ મસ્તુ. નારદજીને ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડ્યો અને માજીનો હાથ પકડીને કીધું કે હું તમને કયો ન કહું છું કે તમે આ વાહિંદામાં કૃષ્ણાર્પણ મસ્તુ ના બોલો. છતાં પણ માજીએ વાહિંદું નાખ્યું અને કૃષ્ણાર્પણ મસ્તુ બોલ્યા એટલે નારદજીને ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડ્યો અને માજીને એક લાફો માર્યો એટલે માજી કે કૃષ્ણાર્પણ મસ્તુ સીધો ન્યા. તો એ કે હજી બોલો કૃષ્ણાર્પણ મસ્તુ. બીજો માર્યો તો કે કૃષ્ણાર્પણ. એટલે કે કહું છું કે કૃષ્ણાર્પણ મસ્તુ ન બોલો. આમ કરી અને જ્યાં ત્રીજો હાથ ઉગામ્યો એટલે વિષ્ણુ ભગવાન ને આવ્યા કે હવે રહેવા દો, તમે આને મારો ને લાગે છે મને. એટલે ભાવથી શ્રદ્ધાથી જે આપો એ ભગવાન સ્વીકારે છે. પણ સ્વીકારવામાં દાનના પુણ્ય છે. આપણો શ્રદ્ધા અને ભાવ સારો હોય. પણ ભગવાનને જે અર્પણ કરવાનું તો એ ભગવાનને આપણું જીવન અર્પણ કરવું. તો એમ અહીંયા મથુરા નગરીના નર નારીઓ છે એને ભગવાન પ્રત્યે ભાવ હતો, પ્રેમ હતો. પણ આ કંસનો એટલો બધો ભય હતો, બોલી નહોતા. અને ત્યારે એ સમયની અંદર જ્યારે કંસને મારવા માટે થયા અને કૃષ્ણ ભગવાન દોડ્યા ત્યારે હજારો સૈનિકો હતા. કંસ કહે છે બચાવો બચાવો બચાવો, પણ બધાનો એ જ ભાવ હતો કે હવે આનાથી અમે એટલા બધા ત્રાસી ગયા છીએ ને કે આને કૃષ્ણ ભગવાન જલ્દી મારી નાખે. કોઈ બચાવવા માટે તૈયાર નથી. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ કંસને માર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે જેવો કંસને માર્યો એટલે તરત જ ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા બળભદ્રની સાથે વસુદેવ અને દેવકીજી અને જ્યાં કેદ કરેલા હતા ત્યાં વસુદેવ અને દેવકીજી પાસે ગયા. માતા પિતાને જ્યારે નમસ્કાર કર્યા છે ત્યારે માં દેવકીજી હતા આજે 11 વર્ષ અને 52 દિવસે પોતાના દીકરાને જોયો છે. અને એ જોતાની સાથે જ માતાનો એટલો બધો ભાવ જાગૃત થયો ને કે ભગવાન કૃષ્ણ પરમાત્મા જેવા નમસ્કાર કર્યા છે ત્યારે આપોઆપ માતૃભાવથી પોતાના સ્તનમાંથી દૂધની ધારા થઈ છે. અને ભગવાનને આલિંગન આપ્યું છે. વસુદેવ અને દેવકીજીને છોડાવ્યા છે. ઉગ્રસેન મહારાજ હતા એને પણ જે કેદ કરેલા હતા ઉગ્રસેન મહારાજને છોડાવ્યા છે. અને છોડાવી અને ઉગ્રસેન મહારાજને રાજ્યાભિષેક કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણ પરમાત્માએ વસુદેવ અને દેવકીજી અને આમ તો ભગવાનના જ ભાઈઓ એટલે એનું જે દુઃખ હતું એ દુઃખને શાંત કરવા માટે થાય કે નિમિત્ત બધા હતા એ નિમિત્તનું બતાવ્યું છે. એ નિમિત્તનું બતાવેલું છે એટલે એનું દુઃખ હતું એ વ્યક્ત કરી અને વસુદેવ અને દેવકીજીને સાંત્વના આપી છે. સાંત્વના આપ્યા પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, બધા શાંત થયા. મથુરાની અંદર વ્યવસ્થિત બધું થયું છે. અને વ્યવસ્થિત થયા પછી હવે ભગવાનના 11 વર્ષ અને 52 દિવસ થયા એટલે ત્યાર પછીનો સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર છે.
યજ્ઞોપવિત સંસ્કારનો વિધિ વિધાન હતો એ આખો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. અને યજ્ઞોપવિત સંસ્કાર કરે ત્યાર પછીથી વિદ્યારંભની શરૂઆત થાય છે. એટલે જ ઉપનયન બતાવ્યું છે. ઉપ કહેતા નજીક અને નયન કહેતા લઈ જવું. તો ઉપ અને નયન એટલે નજીક લઈ જવું. તો નજીક એટલે વિદ્યાભ્યાસ માટે, અને આ વિદ્યાભ્યાસ માટે થાય અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. કૃષ્ણ ભગવાન અને બળભદ્ર આ બંને ભાઈઓ જે હતા એને ઉજ્જૈન નગરીની અંદર ક્ષિપ્રા નદીના કિનારા ઉપર જ્યાં સંદીપની ઋષિનો આશ્રમ હતો ત્યાં બંને ભાઈઓ છે ભણવા માટે આવ્યા છે. બંને ભાઈઓ સંદીપના ઋષિના આશ્રમની અંદર ભણે છે. અને તે સમયની અંદર એક સુદામા કરી છે. અને આ સુદામા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા આ બંને જણા છે એની મિત્રતા થઈ છે. એટલી બધી ગાઢ મિત્રતાઓ થઈ છે. ભગવાને થોડોક સમયની અંદર જ 64 કળાની અંદર પારંગત થયા છે. કૃષ્ણ પરમાત્મા 64 કળાઓની અંદર પારંગત થયા. અને ત્યારે જ્યાં વિદ્યાભ્યાસ કરતા હતા તે સમયે એક વખતે કૃષ્ણ ભગવાન અને સુદામા આ બંને જણાને સાંદીપની ઋષિ જે હતા એણે કીધેલું છે કે યજ્ઞ મસ્તે થાય અને કાષ્ટ લેવા થાય. તો સમિધા લેવા માટે થાય અને સુદામા અને કૃષ્ણ પરમાત્મા બંને જણા જ્યારે જવા તૈયાર થયા ત્યારે એને ભૂખ લાગે તો એટલા માટે થાય અને એને ડાળી આપ્યા છે કે તમે બંને જણા કાષ્ટ વીણવા જાઓ અને કાષ્ટ વીણતા વીણતા કદાચ ભૂખ લાગે, વાર લઈ થઈ જાય તો આ ખાજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય. હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય. હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાંદીપની ઋષિના આશ્રમની અંદર કૃષ્ણ ભગવાન અને સુદામા છે બંને જણા જ્યારે સમિધા વીણવા માટે ગયા છે. અને સમિધા જ્યારે વીણતા હતા એ વીણતા વીણતાની સાથે
અતિશય વરસાદ પડ્યો છે અને વરસાદને લીધે થઈ પાણી ભરાવા લાગ્યું. એક ઝાડ ઉપર કૃષ્ણ ભગવાન બેઠા છે, એક ઝાડ ઉપર સુદામા બેઠા છે. ભૂખ લાગી છે એટલે જે ડાળિયા આપ્યા હતા, પણ એ સુદામા પાસે પોટલી હતી. જંગલની અંદર પાણી ભરાણું છે એટલે સુદામા હતા એમાંથી મીંડા છે ડાળિયા ખાવા. અને જ્યારે ડાળિયા ખાતા હતા એટલે કૃષ્ણ ભગવાને કીધેલું છે કે સુદામા તું શું ખાશો? એટલે સુદામાએ કીધેલું છે કે હું કાંઈ ખાતો નથી, પણ આટલો બધો વરસાદ છે ને એની મને ટાઈડ ચડી છે ને એટલે દાઢી ડગડગ થાય છે. આવા બંને જણા મિત્રો હતા, કૃષ્ણ ભગવાન અને સુદામા. વરસાદ શાંત થયો છે. બંને ભાઈઓ હતા કાષ્ટલય અને આવ્યા છે, યજ્ઞ સમિતો આપ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે આવા વિદ્યાભ્યાસની અંદર જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ થયો છે અને પૂર્ણ થતાની સાથે જ ગુરુ દક્ષિણા આપવી પડે. અને ગુરુ દક્ષિણા માટે થાય અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ સાંદીપની ઋષિ એટલે એના ગુરુજીને કીધેલું છે કે તમારે દક્ષિણામાં શું જોઈએ, તમે જે કહો તે હું દક્ષિણા આપું. પણ ત્યારે સાંદીપની ઋષિ કીધેલું છે કે ઘણા સમય પહેલા મારા દીકરાને છે એ શંખસુર નામનો રાક્ષસ છે એ ગળી ગયો છે, મને દક્ષિણાની અંદર મારો દીકરો લાવી આપ. ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા તરત સમુદ્રની અંદર ગયા અને સમુદ્રની અંદર જાય અને જે શંખસુર નામનો રાક્ષસ હતો એ રાક્ષસની સાથે ભગવાને યુદ્ધ કર્યું. યુદ્ધ કરી અને ગુરુનો જે પુત્ર હતો એ ગુરુ પુત્રને આપ્યો છે. અને જે શંખસુરના રાક્ષસની સાથે ભગવાને માર્યો તો એની પાસેથી જે શંખ હતો એ ભગવાન જ્યારે શંખ લઈ આવ્યા છે એટલે ત્યારથી ભગવાન શંખધર બન્યા છે. હવે ભગવાને શંખ લીધો છે અને આ શંખ એટલે પાંચજન્ય શંખ છે. એટલે આમ જોવો તો આ શંખ અને કૃષ્ણ ભગવાન એ બંને જણા હાળો બનાવીશ, એ ભેગા જ હોય, હાળો બનાવીશ. કારણ કે આ શંખ છે એ પણ સમુદ્રમાંથી છે અને લક્ષ્મીજી છે એ પણ સમુદ્રમાંથી છે. અને લક્ષ્મીજી પૈણા કોને? વિષ્ણુ ભગવાન. એટલે શંખ એનો શું થયો? ચાલો. એટલે હાળો બનાવી ભેગા જ હોય, શંખની જરૂર પડે. તો આવું ભગવાન કૃષ્ણ પરમાત્મા શંખધર બન્યા છે. પણ જીવનની અંદર ગુરુનું માધ્યમ બતાવ્યું છે. ભગવાન પોતે સાક્ષાત અહીંયા મનુષ્ય તરીકે જ્યારે અવતાર ધારણ કર્યો છે તો એ મનુષ્ય અવતાર ધારણ કર્યો એટલે એને પણ ગુરુ તો બનાવવા જ પડે. ગુરુ વગર જ્ઞાન મળે. એટલે જ ભગવાને પણ કૃષ્ણ પરમાત્માએ આ સાંદીપની જે ઋષિ હતા એને ગુરુ બનાવ્યા. એવું જ જીવનની અંદર ગુરુનું માધ્યમ બતાવ્યું છે. આવા સતગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. ગુરુના શરણમાં મારે કાયમ મેં તો રે
ભીષ્મ પિતાએ પણ ગુરુ બનાવ્યા છે, કર્ણ હતા એણે પણ ગુરુ બનાવ્યા છે. તો એવા ગુરુ જે છે એ ગુરુનું માધ્યમ બતાવ્યું છે. તો ભીષ્મ પિતા અને કર્ણ આ બંનેના ગુરુ છે એ પરશુરામજી છે. જ્યારે ભીષ્મ પિતા હતા એ ભીષ્મ પિતાએ પરશુરામ પાસેથી વિદ્યા બધી પ્રાપ્ત કરી છે. અને એ બધી જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી છે ત્યારે ભીષ્મ પિતા અને પરશુરામ આ બંને જણાનું એક વખત યુદ્ધ થયું છે. આ બંનેનું જ્યારે યુદ્ધ થયું છે અને યુદ્ધ થતાની સાથે જ ભીષ્મ પિતા પણ એટલા જ પારંગત છે, પરશુરામ પણ એટલા જ પારંગત છે. અને ગુરુ કરતા શિષ્ય હવાયો હોય, ગુરુ કરતા શિષ્ય જ્યારે હવાયા થયા ત્યારે પરશુરામે ભીષ્મ પિતાને છે પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યા છે. પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા કે તમે જ્યારે ઈચ્છશો ત્યારે જ તમારું મૃત્યુ. ગુરુના આશીર્વાદ છે. એટલે જ ભીષ્મ પિતા જ્યારે છે મહાભારતના યુદ્ધની અંદર બાણ સૈયા ભોગવે છે છતાં પણ પ્રાણનો ત્યાગ નથી કર્યો. શું કામે? કે ત્યારે એ સમયે દક્ષિણાયન હતું, પણ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જ્યારે સૂર્યનારાયણ આવે એટલા માટે થાય ત્યાં સુધીની ભીષ્મ પિતાએ રાહ જોઈ. અને જેવા ભગવાને દર્શન આપ્યા એટલે ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી અને એની જ્યારે શરીર છોડવાની ઈચ્છા થઈ ત્યારે છોડી. આ ગુરુના આશીર્વાદ છે. ને એવી જ રીતે તમે જોવો કર્ણ છે. આ કર્ણ એ પણ પરશુરામના શિષ્ય છે. અને પરશુરામના શિષ્ય છે અને પરશુરામે ત્યારે સંકલ્પ કર્યો કે હું ક્ષત્રિયોને ક્યારેય પણ છે હું વિદ્યા નહીં શીખવાડું. ને એ પરશુરામે જ્યારે સંકલ્પ કર્યો છે અને પરશુરામ હતા એક વખત જ્યારે પોઢ્યા હતા ને એવા સમયની અંદર કર્ણ ત્યાં આવ્યા છે. અને કર્ણ આવ્યા એટલે પરશુરામની ઘણી સેવા કરી છે. પણ પરશુરામની જ્યારે સેવા કરતા હતા એમાં એક વખતે જ્યારે પરશુરામ પોઢેલા હતા અને કર્ણ હતા એના પગ દબાવતા હતા, પગ ચંપીને કરતા હતા. અને એવા સમયની અંદર એક ભમરો આવી અને કર્ણના પગની અંદર લાગ્યો છે. અને ભમરો છે એ કાણું પાડે એટલે આ કર્ણ જે છે એ કર્ણના પગમાં ચોંટી ગયો. પણ જો સેવા ઉપરથી હાથ લે તો પરશુરામ જાગી જાય. એટલે એને પગ ચંપી ચાલુ રાખી અને જે આ ભમરો હતો એ ભમરો પગમાં ખોતરવા લાગ્યો. આમ કરતા કરતા કર્ણના પગમાંથી લોહી નીકળ્યું અને એ લોહી છે ધીમે 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 થઈ અને પરશુરામની નીચે ગયું. એટલે પરશુરામને ગરમ લાગ્યું. પરશુરામ જાગી ગયા. પરશુરામ જાગી ગયા એટલે પરશુરામે જોયું. એટલે પરશુરામ કર્ણને કહે છે કે તું કોણ છો? તું બ્રાહ્મણ નથી, તું છો કોણ? ત્યારે કર્ણે કીધેલું છે કે હું ક્ષત્રિય પુત્ર છું. એટલે પરશુરામે ક્રોધ કરીને એને શ્રાપ આપ્યો છે. અને શ્રાપ આપીને કીધેલું છે તે કપટ કરીને મારી પાસેથી વિદ્યા શીખી છે, પણ જ્યારે ખરો સમય હશે અને ત્યારે વિદ્યાની જરૂર હશે ત્યારે તારી વિદ્યા કોઈ કામ નહીં આવે. ગુરુ આશીર્વાદ પણ આપે, દીર્ઘાયુષ્યના આશીર્વાદ પણ આપી દે. અને ગુરુ જો ક્રોધિત થયા હોય તો આવા શ્રાપ પણ આપે. એટલે કપટથી ક્યારે વિદ્યા શીખવી નહીં. અને એવા જ ગુરુને આપણે જોવો તો એવા ગુરુની અંદર એકલવ્ય થઈ ગયા છે. અને આ એકલવ્યના ગુરુજી એટલે દ્રોણાચાર્ય છે. અને આ એકલવ્ય જ્યારે વિદ્યા શીખવા માટે ગયા છે, દ્રોણાચાર્ય છે એ દ્રોણાચાર્ય બધાને વિદ્યા શીખવાડે છે. પણ એકલવ્યને કીધેલું છે કે તને આશ્રમની અંદર પ્રવેશ નહીં મળે, વિદ્યા નહીં મળે.
પણ આ એકલવ્ય છે, બધા વિદ્યાર્થીઓ જ્યાં પોતાના જૂતા ચપ્પલ ઉતારતા ને ત્યાં એકલવ્ય બેસતા. અને દ્રોણાચાર્ય છે અર્જુનને, પાંડવોને ને બધાને જે છે એ વિદ્યા શીખવાડે, તો એ વિદ્યા આ એકલવ્ય જોતા. અને એ એકલવ્ય જોતા જોતા એટલી બધી વિદ્યામાં પારંગત થયા છે, ત્યારે એની પરીક્ષા દ્રોણાચાર્યએ કરી છે. અને દ્રોણાચાર્યએ પરીક્ષા કરી છે ત્યારે એમાંથી એકલવ્ય હતા એ પાસ થઈ ગયા છે. ત્યારે એક શ્વાન, એની અંદર બાણ ચડાવવાની વિદ્યાની, ત્યારે એમાંથી જે છે એકલવ્ય જ્યારે પાસ થઈ ગયા છે, એટલે દ્રોણાચાર્ય કે જે અધર્મને નાથવાનો છે એમાં અર્જુન જેવાનું કામ છે. પણ જ્યારે પારંગત થઈ ગયેલા હતા, દ્રોણાચાર્ય ખુશ થયા, એટલે એકલવ્યએ કીધું છે હું બધી વિદ્યામાં પારંગત થઈ ગયો છું, હવે તમારે ગુરુ દક્ષિણામાં જે જોતું હોય તે માગો, તમે મને ભણાવ્યો છે એટલે મારી ફરજ બને છે. આમ જ્યારે કીધું એટલે દ્રોણાચાર્ય એમ કીધેલું છે કે તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. જો અંગૂઠો હોય તો જ ધનુર્વિદ્યા થાય. શું કામે? અર્જુનને નિમિત્ત બનાવવાનું. એવા ગુરુનું માધ્યમ છે અહીંયા બતાવે. એટલે જીવનની અંદર ગુરુ ધારણ અવશ્ય કરવા પડે છે. આવું ગુરુનું માધ્યમ બનાવ્યું અને 64 કળાની અંદર થોડા સમયની અંદર ભગવાન પારંગત થઈ ગયા છે. તો એવા સમયની અંદર પોતાના ગુરુ સાંદીપની ઋષિને એનો સંતાન, એનો દીકરો આપી દીધો. અને જેવા વિદાય થવા માટેની તૈયારી કરી હતી, તો એ સમયે પરશુરામ આવ્યા છે. અને પરશુરામ જ્યારે આવ્યા, ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બળભદ્ર બંને ભાઈઓ એમને નમસ્કાર કર્યા છે. અને નમસ્કાર કરી અને કૃષ્ણ ભગવાન કહે છે કે આપણું આવવાનું, આગમનનું કંઈ કારણ? ત્યારે પરશુરામ કહે છે કે આવવાનું, આગમનનું કંઈ કારણ નહીં, તમે જ બોલાવ્યો એટલે હું આવ્યો છું. આમ કહે અને પરશુરામે કીધેલું છે કે હવે તમે ભણી ગણી અને પારંગત થઈ ગયા છો, હવે તમારી યુવાવસ્થા આવવાની છે, અને હવે બધો અધર્મનો નાશ કરવાનો છે. અને અધર્મનો નાશ કરવાનો છે એટલે બધી વસ્તુની જરૂર પડશે. અને પાંચજન્ય શંખનાદ કરે, અને પાંચજન્ય શંખનાદની સાથે જ યુદ્ધની શરૂઆત થાય. તો યુદ્ધની શરૂઆત માટે તે હથિયારો જોઈએ. તો આવા હથિયારો માટે થાય અને પરશુરામજીએ સુદર્શન ચક્ર છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માને આપ્યું, એટલે ત્યારથી ભગવાન ચક્રધરી થયા છે. આવા ચક્રધર ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. નમસ્કાર કરી અને ફરી પાછા છે એ મથુરાની અંદર આવ્યા છે. સુખદેવજી મહારાજ કરે છે કે આ મથુરા નગરીની અંદર આવી અને ભગવાન રહેવા લાગ્યા છે. પણ ત્યારે બનતું એવું કે સાંજે બધા છે મીટિંગ ભરીને બેઠા હોય, ઉદ્ધવજી હોય, વસુદેવ હોય, ઉગ્રસેન મહારાજ હોય છે, બધા જ્યારે મીટિંગ ભરી અને બેઠા હોય, અને આ જ્યારે બેઠા હોય અને મીટિંગ ચાલતી હોય, એવા સમયની અંદર જો સૂર્યાસ્તનો સમય થાય ને, એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા કદાચ ગમે એવી વાતો થતી હોય તો વાતો મૂકી અને ભગવાન છે એ ઉપર જાય છે. ઉપર જાય અને ગોકુળ તરફ મુખ રાખી અને ભગવાન લડે છે. દરરોજનો નિયમ છે. અને સંધ્યાનો સમય થાય એટલે ભગવાન ઉપર વયા બધી ઉદ્ધવજી જોવે છે કે ઇમ્પોર્ટન્ટ મીટિંગ કદાચ ગમે એવી હાલતી હોય, કદાચ ગમે એવા પ્રશ્નો હોય, તો એ પ્રશ્ન ચાલતો હોય તો એ પ્રશ્ન એની વિષ્ટિ જે થતી હોય તો વિષ્ટિનો કોઈ પરિણામ આવવાની તૈયારી હોય, અને જો સૂર્યાસ્ત થાય ને તો પણ કૃષ્ણ પરમાત્મા છે એ ઉપર વયા જાય છે. તો આ ઉપર જઈને કરે છે શું? એમાં થોડો સમય થયો. ઉદ્ધવજીએ જ્યારે આ જોયું છે, એટલે એક વખતે જ્યારે આ મીટિંગ હાલતી હતી
અને મિટિંગ હાલતી હતી ત્યારે એ સમયની અંદર વિષ્ટિને પડતી મૂકી અને સંધ્યાનો સમય થયો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા જ્યારે ગયા છે ત્યારે કોઈને ખબર ન પડે એમ ઉદ્ધવજી પણ પાછળ પાછળ ગયા ઉપર જાય અને જ્યાં ઉદ્ધવજીએ જોયું એટલે કૃષ્ણ ભગવાન છે ઉપર ઊભા ઊભા ગોકુળ તરફ મુખ છે, વૃંદાવન તરફ મુખ રાખી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા છે ચોધાર આંસુએ રડે છે. ઉદ્ધવજીએ જ્યારે જોયું કે ભગવાન આટલું રાજપાટ, અહીંયા એને કોઈ વસ્તુની ખામી નથી, આટલું શહેર મોટું, એને બધા લાલન પાલન કરવા વાળા, અને આ અહીંયા આવીને રડે છે કેમ? એ રડતા જોયા એટલે ઉદ્ધવજીએ જ્યારે પૂછ્યું છે ત્યારે ભગવાને એનો જવાબ આપ્યો અને આપણા કવિઓ છે અને ગાય સંભળાવે. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી. યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ સમાન ભોગના થાળ ધરાય સમાન ભોગના થાળ ધરાય છે. છપ્પન ભોગના થાળ ધરાય છે. આપણને વિતરી મારી રહી ગઈ ગોકુળમાં. આપણને વિસરી મારી રહી ગઈ ગોકુળમાં. લાલા માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ. આનંદ લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજીએ જ્યારે પૂછ્યું છે કૃષ્ણ ભગવાનને કે આટલી સુખ સગવડતા છે, રોજ 56 ભોગ તમને ધરે છે, છતાં પણ તમારે દુઃખ શેનું છે? તમે રડો છો કેમ? ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે મને દુઃખ એ વાતનું છે, મને મારી માં યશોદા યાદ આવે છે, પિતા નંદ બાબા યાદ આવે છે. અહીંયા 56 ભોગ છે પણ એ 56 ભોગની અંદર કેટલો મારી માં યશોદા કહે ને, કેટલા ગીત ગાય, કેટલા મનાવે, ત્યારે મને માન જરા ખાવ. ઈ ગોપીઓનો પ્રેમ, ગોવાળોનો પ્રેમ. ને ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ એ મને ગાયોના અવાજ, વાછરડાઓ જે બોલતા હોય એના અવાજ, આ બધું મને યાદ. આ 56 ભોગ કરતા પણ જે માખણ હતું, આ મારા માખણ અને મિશ્રી, મારો જે ભાવ હતો, જે પ્રેમ હતો મારી સાથેનો, આ બધું ગોકુળમાં રહી ગયું છે. આટલી સુખ સગવડતા છે પણ મને એમાં શાંતિ નથી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને આમ કીધું એટલે ઉદ્ધવજી તો જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે. એટલે ઉદ્ધવજી કહે એ તો તમે પાળી પોષી ત્યાં મોટા થયા છો, અને એ તો તમે મોટાના દીકરા હતા ને, એટલે બધું તમારું બધું લાલન પાલન થતું હતું. નંદ બાબા મોટા છે એટલે મોટાના લીધે થાય અને તમને બધા લાલન પાલન કરતા. એવું આપણે પણ એવું જ છે.
મોટાનો છોકરો કદાચ ગાંડો હોય ને તો કે ના ના એ તો બરોબર, એ તો વ્યવસ્થિત જ હોય, એટલું તો હોય જ ને. એમ જ નાનો માણસ હોય અને એનો છોકરો ડાયો હોય ને તો કે હવે આને ક્યાં ભાન પડે. નકર રસોઈ બનાવો તો રસોઈની અંદર નમક જોઈએ ને, નમક જોઈએ. તો રસોઈની અંદર નમક નાખો તો એને કહેવાય શું? આપણી ભાષામાં આપણે એને શું કહીએ? મીઠું. તો મીઠાનો અર્થ શું થાય? ગળ્યું. તો એ મીઠું ગળ્યું છે, કેવું છે? ખારું છે. પણ છતાં એને મીઠું શું કામ કહીએ? કારણ કે એનો બાપ દરિયો છે. એમ મોટાના છોકરા હોય ને એ કદાચ ગમે હોય એને મીઠા જ કહેવા પડે. ઉદ્ધવજી કહે છે કે કાના, આ તને બધા જે ભાવ ને પ્રેમ કરતા હતા ને એ તો મોટાનો છોકરો હતો એટલે બધા કરીશ. પણ ઉદ્ધવજી જે જ્ઞાની હતા અને જ્ઞાનનું તત્વ જ્ઞાનનું એને અભિમાન હતું, અને આ તત્વ જ્ઞાનનું અભિમાન બધું જાણવા છતાં પણ ખાલી જ્ઞાની હતા, ભક્તિ નહોતી. એટલું જ્ઞાન પણ જરૂરી નથી. ભણતરની સાથે ગણતર, એટલું જ્ઞાન પણ કામ ન આવે. જ્ઞાન છે પણ ભક્તિ નથી, તત્વ જ્ઞાન છે પણ ભાવ નથી. વેદ વ્યાસ બધા જ પુરાણોની રચના કરી બધું બનાવ્યું છે, પણ ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત થાય એ જ્યાં સુધી ન બનાવ્યું ત્યાં સુધી એને દુઃખ થયું. અને નારદજી આવ્યા અને ચતુશ્લોકી ભાગવત કીધું તો ભાગવત એટલે શું કે સીધો ભગવાન સાથેનો મિલાપ છે. એની રચના જ્યારે કરી એટલે વ્યાસ મુનિના આનંદ. એટલે ફક્ત જ્ઞાન પણ કામ ન આવે. જ્ઞાનની સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ, લગાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એટલે આ ઉદ્ધવજીને જે જ્ઞાનનું અભિમાન હતું એ અભિમાન ઓગાળવા માટે થઈ અને ભગવાને કીધેલું કે ઉદ્ધવ, આ બધા મને બહુ યાદ આવે. ત્યારે ઉદ્ધવજી કહે છે કે હવે એ બધા ત્યાં ગોવાળો રહ્યા, કોઈ ભણેલા ગણેલા નથી, એને તો હું બીજી ખબર પડે કે શું કહેવાય શાસ્ત્ર, વેદ, પુરાણો, ઉપનિષદો, આ બધી થોડીક એને ખબર. એને તત્વજ્ઞાન ની શું ખબર પડે કે પરમાત્માનું તત્વ કેવું છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે તમારી વાત ખરી છે, તમને બહુ જ્ઞાન છે, તમારી પાસે બહુ તત્વ છે. તમારું જે આ તત્વ જ્ઞાન છે ને એ તમે ગોકુળની અંદર જાઓ અને ગોકુળની અંદર ગોપીઓ જે છે આ ગોપીઓને બધીને બેસાડી, ગોવાળો આ બધાને બેસાડી અને તમારું આ તત્વ જ્ઞાન છે એને સમજાવજો. એને તમે તત્વ જ્ઞાન સમજાવીને કહેજો કે પરમાત્મા એટલે શું કહેવાય, પરમાત્મા તત્વ કેવું છે એ તમે આ બધી ગોપીઓને જઈને સમજાવો. કૃષ્ણ ભગવાને આમ કીધું એટલે ઉદ્ધવજી કે એમાં શું, હું કાલે જ જાઉં અને કાલે જાય અને બધાને સમજાય આવું અને બધાને તત્વજ્ઞાન શીખવાડી કે તત્વ શું છે, બધાને જ્ઞાન આપ. ઉદ્ધવજી જેવા તૈયાર થયા એટલે કૃષ્ણ ભગવાને કીધેલું છે ઉદ્ધવ, તમે ભલે જાઓ પણ તમે જાઓ ને તો આવડો આ રથ લેતા જાજો અને રથની અંદર જાઓ ને ત્યારે મારું આ પીળું પિતાંબર છે ને એ પિતાંબર લેતા જાજો. નગર ભગવાનને ખબર હતી જો ઉદ્ધવજી કદાચ રથમાં બેસી અને જો જાહે ને તો એ જાહે ને તો એને ગોપીઓ તો હું એને કોઈ બોલાવશે નહીં, એને કોઈ બોલાવશે જ નહીં. એટલે ભગવાન એનું પિતાંબર આપ્યું, ઓળખાણ આપી કે તમે છે ને મારું પિતાંબર લઈને જાશો ને એટલે જેવા પિતાંબર જોશે
એટલે બધાને એમ થશે કે આને પણ ભગવાનની સાથે કંઈક પ્રેમ છે, એટલે એને બધા બોલાવશે. ભગવાને એનું પિતાંબર આપ્યું છે. ઉદ્ધવજી હતા એ પિતાંબર જે છે રથની અંદર મૂકી અને જ્યારે જવા માટેની તૈયારી કરી છે. સવાર થયું છે અને ઉદ્ધવજી હતા રથમાં બેસી પિતાંબર મૂકી અને જાય છે. અને જ્યારે ગયા છે ગોકુળની અંદર ને ગયા, અને ગોકુળની અંદર ગયા પછી જેવા બાળકો હતા આ રથ જોયો, અને રથ જોઈ અને પિતાંબર જોયું એટલે બાળકો ત્યાંથી સમજી ગયા કે આ કોઈ કૃષ્ણ ભગવાનની સાથેના કંઈક છેડા અડે છે, તો જ આ પિતાંબર લઈને આવે. બાળકો કંઈ બોલ્યા નહીં. ગોપ કન્યાઓ હતી એને પણ જોયું. ત્યારે ઉદ્ધવજી હતા એને કહે છે નંદ બાવાનું ઘર ક્યાં છે, સરનામું પૂછ્યું. જોત જોતાની અંદર ગોપ બાળકો, ગોપ કન્યાઓ બધી ઘરે જઈને કીધું. બધી ઘરે જઈને કહે છે કે જે લાલાને લેવા માટે રથ આવ્યો હતો એ જ રથ ફરી પાછો આવ્યો છે. આમ જ્યાં કીધું એટલે ગોપ અને ગોપીઓને એમ થયું કે કાનો ફરી પાછો આવ્યો છે. એટલે દોડતી બધી ભેગ્યું થાય અને ભેગું થાય અને જોવે તો કાનાનું જેવું પિતાંબર જોયું છે. અને પિતાંબર જોઈ અને બધાને એમ થઈ ગયું કે કાનો આની સાથે કાંઈક પણ લગાવશે, એટલે કાંઈક સંદેશો આવ્યો હશે કે હું કેદી આવું છું. ભગવાને કાંઈક સંદેશો મોકલો છે. એટલે ઉદ્ધવજીને બધાએ આમંત્રિત કર્યા. આમંત્રિત કરી અને બધાએ એને વિશ્રાંતિ માટેનું કીધું. વિશ્રાંતિ થઈ ગઈ એટલે ઉદ્ધવજી હતા એ બેઠા છે. અને જ્યારે બેઠા બેઠા વાતો કરે છે, જ્ઞાનની વાતો કરે, તત્વજ્ઞાનની વાતો કરે છે, ત્યારે એવા સમયની અંદર આમ તો ભાગવતની અંદર ભ્રમર ગીત બતાવ્યું છે. બહુ સ્તુતિઓ બતાવી છે અને એક એક સ્તુતિ છે એટલી બધી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. કુંતાજીની સ્તુતિથી ચાલુ થાય અને ભાગવતની અંદર બધી સ્તુતિઓ આવતી જાય છે. અને જે સ્તુતિ છે એનું પાછળનું એટલું બધું તત્વજ્ઞાન બતાવ્યું છે કે એ સ્તુતિના પાઠ કરીએ ને તો પણ આપણું કલ્યાણ થાય. એવી સ્તુતિના પાઠ કરો એટલે આપણા પાપ ધોવાય. એ સ્તુતિના પાઠ કરો એટલે સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય. એવા કવચ આપ્યા છે, નારાયણ કવચ. આનો જ્યારે પાઠ કરો એટલે ભગવાન આપણી રક્ષા કરે. આવા ભાગવતની અંદર ઘણા સ્તોત્ર બતાવ્યા છે. પણ અહીંયા જે બતાવ્યું છે ભ્રમર ગીત બતાવ્યું છે. ભ્રમર ગીત એટલે ભમરાનું છે. એ ભ્રમર ગીતની અંદર ગોપીઓ છે. આ જ્યારે ઉદ્ધવજી જ્ઞાન આપતા હતા ત્યારે ગોપીઓ છે એ ઉદ્ધવજીને સંભળાવે છે અને ભમરાને કહે છે. એનું માધ્યમ ભમરો રાખ્યું. આગળ આપણે કીધું ને, ઈચ્છા મોટાની હોય પણ નાનાના હિસાબે એનું કામ થાય. એમ અહીંયા પણ કહે છે ઉદ્ધવજીને, પણ ભમરાનું માધ્યમ રાખ્યું છે. ભમરાના માધ્યમથી ગોપીઓ છે ઉદ્ધવજીને સમજાવે કે તમે આમાંથી કદાચ ગમે જ્ઞાન આપો તો એ જ્ઞાનની અંદર અમારા કાના જેવું ક્યાંય નથી. અમારો કાનો એ સાક્ષાત પરમાત્મા છે, અને સાક્ષાત પરમાત્મા છે. અને કહે છે કે તમે જે આ વસ્તુ કહો છો ને કે તમારો લાલો ત્યાં આનંદમાં છે, 56 ભોગ જમે છે, આ બધી તમે જે વાત કરો છો એ વાત અમને કોઈ ગમતી નથી. ફક્ત અમને એમ કહો કે કાનો કઈ આવશે. તમને સંદેશો લઈને મોકલો. ઉદ્ધવજી જ્ઞાન આપવા જ્યારે વધારે જાય છે એટલે ગોપીઓથી એકબીજાને બધી કહેવા લાગી, એકબીજી વાતો કરવા લાગી કે આ તો એમ કહે છે કે મથુરામાં તમારો કાનો છે, પણ અમારો કાનો ક્યાંય ગયો નથી. અમારો કાનો અહીં ગોકુળમાં જ છે. એક ગોપી બીજી ગોપીને કહે કે હું કાલે જ્યારે યમુનાજીએ પાણી ભરવા ગઈ અને યમુનાજીએ જેવું પાણી ભરી, જળ ભરી અને ઊભી રહે તો હવે હાંડો ચડાવવો છે પાણીનો, તો હું રાહ જોતી હતી. ત્યાં કાનો આવ્યો અને મને બેડું ચડાવ્યું છે. કાનો અહીંયા છે, ક્યાંય નથી ગયો. બીજી ગોપી કહે કે એને માખણની બહુ ઈચ્છા,
અને મારે ત્યાં માખણ ખાવા હાલતા ચાલતા આવતો તો હું કાલે જેવી સાસ ફેરવીને ઊભી રહે એટલે તરત જ ત્યાં લાલો આવ્યો તો મને માખણ આપ, તો મેં તો હજી કાલે તો માખણ ખવડાવ્યું. અને આ ઉદ્ધવ કહે છે મથુરામાં છે, અમારો લાલો ક્યાંય ગયો જ નથી. આ ગોપીઓને જ્યારે પ્રત્યક્ષ જે થયા છે અને ગોપીઓ જ્યારે આ રીતના વાત કરી છે એટલે ઉદ્ધવજી હતા એ ઉદ્ધવજીને પસ્તાવો થયો. ઉદ્ધવજી કહે છે કે મને તો ખાલી જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો અનુભવ એનું તત્વ છે, તો આ તત્વને જાણનાર તો આ ગોપી છે. અને એ તત્વને જાણવું હોય તો એના માટે ભક્તિ જરૂરી છે. જો ભક્તિ કરે તો જ પરમાત્માનું તત્વ જાણી શકે. આમ ભક્તિ એ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જ્ઞાન કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે. આ જ્યારે ઉદ્ધવજીને લાગ્યું છે એટલે એને ખરું જ્ઞાન આ ગોપીઓએ આપ્યું છે. આ એને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીનું જે અભિમાન હતું એ અભિમાન ઓગળ્યું છે. અને અભિમાન ઓગળ્યું છે એટલે ઉદ્ધવજી હતા ફરી પાછા જ્યારે મથુરા જવા માટેની તૈયારી કરી છે ત્યારે હવે ગોપીઓ છે એ ઉદ્ધવજીની સાથે સંદેશો મોકલે છે. ગોપીઓ ઉદ્ધવજીની સાથે સંદેશો મોકલે અને ગોપીઓ છે ઉદ્ધવને કહે છે કે મારા વાલાને વઢીને જરાક એને થોડુંક ખીજાઈને કહેજો કે ગોકુળની અંદર તમારી ગાયો છે, વાછરડાઓ છે, ગોવાળો છે, ગોપીઓ છે, ગોપ બાળકો છે, નંદ યશોદાજી છે, ઉપનંદ છે, આ બધા તમારી રાહ જોવે છે. અને તમે કહીને ગયા છો કે હું આવીશ, હું આવીશ, તો હવે તમે ક્યારે આવો છો? આવો સુંદર મજાનો સંદેશો છે આ ગોપીઓ છે એ ઉદ્ધવજીની સાથે મોકલે છે. પુરાના રાજા